તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 પૂર્વે ગુજરાતે દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને યોગ વર્ગો ધરાવતું અગ્રેસર રાજ્ય બનવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલ રાજપૂતે જણાવ્યું કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં હાલ 4985 થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગો કાર્યરત છે, જેમાં દરરોજ 4 થી 5 લાખ નાગરિકો યોગાભ્યાસ કરે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરતા યોગ બોર્ડ છેલ્લા 6 વર્ષમાં 1.50 લાખથી વધુ પ્રામાણિક યોગ ટ્રેનર્સનું નેટવર્ક ઊભું કર્યું છે। 750 યોગ કોચની કાયમી નિમણૂક કરી છે। આ ઉપરાંત વર્ષ 2026ની શિબિરોમાં 8.4 લાખથી વધુ લોકો અને વિવિધ અભિયાનો દ્વારા લાખો નાગરિકો જોડાઈને યોગને પોતાની દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવ્યો છે। એવું લાગતું હતું કે વૃદ્ધો માટે છે, સિનિયર સિટીઝન માટે યોગ છે। આજે બાળકો પણ યોગ કરે છે, યુવાનો પણ યોગ કરે છે, વેપારી ઉદ્યોગ જગતના અધિકારીઓ પદાધિકારીઓ બધા લોકો યોગથી જોડાયા છે। એ યોગ મેં ગુજરાતના અભિયાનમાં આજની તારીખમાં ભારતમાં સૌથી વધારે યોગ શિક્ષકો ગુજરાતમાં છે। ભારતની આખા વિશ્વમાં સૌથી વધારે યોગ વર્ગો ગુજરાતમાં ચાલે છે। એનાથી ગુજરાતનો હેલ્થ અને હેપીનેસનો ઇન્ડેક્સ પણ વધ્યો છે।